આપણે જાણીએ છીએ કે ભારતમાં બે મોટા રાષ્ટ્રીય દિવસો છે, પણ ઘણીવાર આપણને એમના મહત્વ વિશે થોડું કન્ફ્યુઝન થાય છે, ખરું ને? તો ચાલો આજે એ સમજીએ કે 26 જાન્યુઆરી આટલી બધી ખાસ કેમ છે અને એને આટલા ગર્વથી કેમ ઉજવવામાં આવે છે. તો મૂળ સવાલ એ જ છે કે 26 જાન્યુઆરી જ શા માટે? ચાલો આ સવાલના મૂળ સુધી જઈએ, કારણ કે આ તારીખ પાછળ એક બહુ જ રસપ્રદ ઇતિહાસ છુપાયેલો છે. તો જુઓ, આનો જવાબ એકદમ સીધો છે. આ એ દિવસ છે જ્યારે ભારતનું બંધારણ એટલે કે આપણા દેશનો સર્વોચ્ચ કાયદો લાગુ કરવામાં આવ્યો અને આની સાથે જ ભારત એક સંપૂર્ણ ગણતંત્ર બન્યું. એટલે કે હવે દેશ કોઈ રાજા મહારાજા દ્વારા નહીં, પણ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા ચાલશે. આ દિવસથી ભારતને પોતાનું શાસન મળ્યું. પણ અહીં એક સવાલ થાય, 26 જાન્યુઆરી જ કેમ? આ તારીખ પાછળ એક બહુ ખાસ કારણ છે અને એ સમજવા માટે આપણે થોડુંક સમયમાં પાછા જવું પડશે, ઇતિહાસમાં. આ ટાઈમલાઈન આપણને આખી સફર સમજાવે છે. જુઓ, કહાની શરૂ થાય છે 1930થી, જ્યારે પૂર્ણ સ્વરાજ એટલે કે સંપૂર્ણ આઝાદીનો સંકલ્પ લેવાયો. પછી આવ્યો 1947નો એ ઐતિહાસિક દિવસ, જ્યારે આપણને આઝાદી મળી. એ પછી 1949માં આપણું બંધારણ તૈયાર થયું અને છેલ્લે 1950માં એને લાગુ કરીને આ યાત્રા પૂરી થઈ. તો આ તારીખ એમ જ રેન્ડમલી નથી પસંદ કરાઈ. ના, એ એક ખૂબ જ ઊંડો અને પ્રતિકાત્મક નિર્ણય હતો. અને આનું કારણ છુપાયેલું છે 26 જાન્યુઆરી 1930ના દિવસમાં. એક એવો દિવસ જેણે ખરેખર ભારતના ઇતિહાસની દિશા જ બદલી નાખી. બસ આ જ એ દિવસ હતો જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે અંગ્રેજોને સ્પષ્ટ કહી દીધું કે હવે અમને અધૂરી આઝાદી નથી જોઈતી, અમને જોઈએ છે પૂર્ણ સ્વરાજ. આ જાહેરાતે આખા દેશમાં આઝાદીની લડતમાં જાણે નવી જ આગ લગાવી દીધી. અને બસ આ જ ઐતિહાસિક દિવસને હંમેશા માટે અમર બનાવવા માટે 26 જાન્યુઆરીની તારીખ પસંદ કરાઈ. તો તારીખ પાછળની કહાણી તો આપણને સમજાઈ ગઈ, પણ હવે વાત કરીએ એ મહાન દસ્તાવેજની જે આ દિવસને આટલો ખાસ બનાવે છે, ભારતનું બંધારણ. અને સાચું કહું તો એને બનાવવું કોઈ નાનુંસૂનું કામ નહોતું. જરા આ આંકડા પર નજર નાખો. 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ. વિચાર તો કરો, દુનિયાનું સૌથી મોટું લિખિત બંધારણ તૈયાર કરવામાં આટલો બધો સમય લાગ્યો. આ ખાલી સમય નથી, આ એ વાતનો પુરાવો છે કે એક કાયદા પર કેટલી ઊંડી ચર્ચાઓ અને કેટલી મહેનત થઈ હશે. આ ભગીરથ કામ ઉપાડ્યું હતું આપણી બંધારણ સભાએ. અને એના મુખ્ય શિલ્પકાર એટલે કે ચીફ આર્કિટેક્ટ હતા ડૉક્ટર B.R. આંબેડકર. એમની અધ્યક્ષતામાં એક એવું બંધારણ ઘડાયું જે ભારતના દરેક નાગરિકના હકની વાત કરે. અને મજાની વાત એ છે કે આપણું બંધારણ તો 26 નવેમ્બર 1949ના રોજ જ તૈયાર થઈ ગયું હતું, પણ એને લાગુ કરવા માટે ખાસ 26 જાન્યુઆરીના એ ઐતિહાસિક દિવસની રાહ જોવામાં આવી. હવે જે વાત આપણે કરીશું ને એ બહુ ઓછા લોકોને ખબર હોય છે. આપણે માનીએ છીએ કે 1947માં આપણે સંપૂર્ણપણે આઝાદ થઈ ગયા, પણ હકીકત થોડી અલગ હતી. ભારત આઝાદ તો થયું, પણ સંપૂર્ણ રીતે પોતાના નિયમો પર નહોતું ચાલતું. તો આ બે તારીખો વચ્ચેનો તફાવત સમજવો બહુ જરૂરી છે. જુઓ, 15 ઓગસ્ટે આપણને રાજકીય આઝાદી મળી, અંગ્રેજો ગયા, પણ 26 જાન્યુઆરીએ આપણને સાચી કાયદાકીય આઝાદી મળી. આ દિવસે આપણે બ્રિટિશ કાયદાને હંમેશા માટે તિલાંજલિ આપી અને આપણા પોતાના બંધારણને સર્વોપરી બનાવ્યું. જી હા, તમે સાચું સાંભળ્યું. આઝાદી પછી પણ દેશનું શાસન અંગ્રેજોના બનાવેલા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 પ્રમાણે જ ચાલતું હતું. થોડા ફેરફારો સાથે, પણ મૂળ કાયદો તો એ જ હતો. અને દેશના વડા હજુ પણ બ્રિટિશ કિંગ જ ગણાતા. આ સ્થિતિ છેક 26 જાન્યુઆરી 1950 સુધી રહી. અને પછી આવ્યો એ દિવસ 26 જાન્યુઆરી 1950. ભારતે ફાઇનલ પગલું ભર્યું. આપણે બન્યા સાર્વભૌમ ગણતંત્ર, જેનો સીધો મતલબ છે કે દેશનો સર્વોચ્ચ વ્યક્તિ કોઈ વારસાગત રાજા નહીં, પણ લોકો દ્વારા ચૂંટાયેલો પ્રતિનિધિ હશે. બસ આ દિવસે ભારત ખરા અર્થમાં પોતાના પગ પર ઊભું થયું. તો આ તો થઈ ઇતિહાસની વાત. પણ ચાલો હવે વર્તમાનમાં આવીએ અને જોઈએ કે આ ઐતિહાસિક દિવસને આજે આપણે કેવી રીતે યાદ કરીએ છીએ. કારણ કે આ ખાલી એક રજાનો દિવસ નથી, એનાથી ઘણું વધારે છે. ગણતંત્ર દિવસનું નામ આવતાં જ આપણા મગજમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ પર થતી ભવ્ય પરેડનું દૃશ્ય આવી જાય છે, નહીં? એ પરેડમાં આપણા સૈન્યની તાકાત દેખાય છે, આપણી સાંસ્કૃતિક વિવિધતાની ઝલક મળે છે. અલગ અલગ રાજ્યોની ઝાંખીઓ, જાણે આખો દેશ એકસાથે ચાલી રહ્યો હોય. એ જોઈને સાચે દરેક ભારતીયની છાતી ગર્વથી ફૂલી જાય છે.
પણ આપણે એ યાદ રાખવું જોઈએ કે આ ઉજવણી ખાલી પરેડની નથી. આપણે એ દિવસે આપણા બંધારણના મૂળભૂત સિદ્ધાંતોને ઉજવીએ છીએ. ન્યાય, સ્વતંત્રતા, સમાનતા આ એ વચનો છે જે આપણને બંધારણે આપ્યા છે. આ દિવસ એ યાદ અપાવે છે કે આ દેશમાં સાચી શક્તિ લોકોના હાથમાં છે. તો ચાલો આ એક વિચાર સાથે સમાપન કરીએ. 70 વર્ષથી પણ જૂનો આ દસ્તાવેજ આજે પણ આટલા મોટા અને આધુનિક દેશને કઈ રીતે માર્ગ બતાવી રહ્યો છે? કારણ કે આપણું બંધારણ એ માત્ર કાયદાની ચોપડી નથી, એ તો કરોડો ભારતીયોની આશાઓ હવે સપનાઓનું એક જીવંત પ્રતીક છે.